નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જંગમ વોરંટની બજવણીની કાર્યવાહી આવી કરવામાં। જંગમ વોરંટની બજવણી કરવા માટે કોર્ટ બિલીફ દ્વારા આવી સમજ આપવામાં તો કોર્ટના અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા યુનિવર્સિટીના પદાધિકારીઓ થઈ ગયા દોડતા। પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે યોજાતા નગરપાલિકા આપના વોર્ડમાં યોજાયો કાર્યક્રમ। વોર્ડ નંબર 3ના રહીશોની સમસ્યા સાંભળવા અને તેના નિરાકરણ માટે પહોંચ્યા નગરપાલિકાના સત્તાધીશો। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જંગમ વોરંટ જંગમ મિલકત જપ્તીની વોરંટની બજવણીની કાર્યવાહી માટે યુનિવર્સિટી રજિસ્ટ્રાર શ્રીની ઓફિસમાં રજિસ્ટ્રાર શ્રીને જંગમ વોરંટની બજવણી કરવા માટે કોર્ટ બિલીફ દ્વારા સમજ કરવામાં આવી હતી। યુસુફ નૂર મોહમ્મદ નાંદોલિયાની 12 વીઘા જમીન ફાર્મ હાઉસ અને તબેલો અને ગોડાઉન સન 1987માં સંપાદન કરીને તેમના પાસેથી જમીનનો કબજો લઈ લેવામાં આવ્યો હતો। તે પછી યુસુફભાઈ નાંદોલિયા LRR કેસ મહેસાણા કોર્ટમાં દાખલ કરવામાં આવેલો। તે હુકમની સામે યુનિવર્સિટીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરેલી। તે અપીલની સામે યુસુફભાઈના વારસોએ નામદાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરેલી। નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા દર ચોરસ મીટરના 100 રૂપિયા લેખે રકમ ચૂકવી આપવા હુકમ કરવામાં આવ્યો હતો। તેમ છતાં યુનિવર્સિટી દ્વારા યુસુફભાઈ નાંદોલિયાના વારસોને પૂરી રકમ ચૂકવી આપેલી નહીં। તેથી યુસુફભાઈ નાંદોલિયાના વારસોએ તેમના એડવોકેટ યાકુબ એ મોમીન દ્વારા પાટણના નામદાર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં 14 કરોડ વસૂલ લેવા LAR દરખાસ્ત નંબર 1/2023થી દરખાસ્ત દાખલ કરેલી। તે દરખાસ્તના કામે યુનિવર્સિટી તરફથી નાણાં ચૂકવવામાં નહીં આવતા દરખાસ્ત વાદી ઇશાક યુસુફ નાંદોલિયાની જંગમ મિલકતની જપ્તી માટે જંગમ વોરંટ ઇસ્યુ કરવાની અરજી આપતા નામદાર કોર્ટ દ્વારા જંગમ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે। સદર જંગમ મિલકત જપ્તીના નામદાર કોર્ટના હુકમની અમલવારી માટે નામદાર કોર્ટના અધિકારીઓ આજરોજ યુનિવર્સિટી આવ્યા અને રજિસ્ટ્રારને જંગમ વોરંટની અમલવારી માટે જાણ કરી હતી। આમ આ રીતે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિરુદ્ધ નામદાર કોર્ટના હુકમની અમલવારી માટેની કોર્ટના અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા યુનિવર્સિટીના પદાધિકારીઓ દોડતા થઈ ગયા હતા। હું યુસુફભાઈ નૂર મોહમ્મદ નાંદોલિયાનો વારસદાર છું, એમનો પુત્ર છું। છેલ્લા 35 વર્ષથી યુનિવર્સિટી સામે લેન્ડ એક્વિઝિશનનો કેસ ચાલે છે। વળતર માટે બહુ ઘણા લાંબા સમયથી ચાલે છે। અત્યાર સુધી યુનિવર્સિટી અમુક રકમ આપી છે, બાકી આજે જે રકમ લેવાની છે 11 કરોડ 54 લાખ તે વસૂલ લેવા કોર્ટ મારફતે એમના બેલીફ મારફતે વીસીને મળવા માટે આવ્યા છીએ। આજે ડેપ્યુટી રજિસ્ટ્રાર અને રજિસ્ટ્રાર મળ્યા છે અને એ પ્રોસેસ કરવાનું કહીને અમને બેસાડ્યા છે અમને ત્યાં। અને જપ્તી વોરંટ છે અને પ્રોપર્ટી એમની જપ્ત કરવામાં આવે, જંગમ જપ્તી વોરંટ છે। પૈસા ના ચૂકવે, પૈસા ચૂકવવા પડે અથવા જપ્તી વોરંટ જપ્ત કરવું પડે એમને મિલકતો બધી। 1987માં HNU યુનિવર્સિટીએ જમીન એક્વાયર કરી અને 2001માં પોઝેશન લઈ લીધું। 15 જણનું ફેમિલી બંગલામાં રહેતું હતું, ફાર્મ હાઉસમાં, એ બધું એમને ફેંકી દીધું સામાન બહાર અને ડિસ્પોઝેસ કર્યા। ત્યારથી લડત ચાલુ છે। આજે 32 વર્ષ થયા છે। હવે અમે લોકો રેફરન્સ ફાઇલ કર્યો ડિસ્ટ્રિક્ટ કોર્ટ મહેસાણા। ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઓર્ડર કર્યો, એની સામે યુનિવર્સિટી અપીલમાં ગઈ હાઈકોર્ટમાં અમારી ફેવરમાં ઓર્ડર થયો અને એનો પછી અમે ચેલેન્જ કર્યો। રકમ ઓછી પડી એટલે સુપ્રીમમાંથી ફરી પાછી મેટર આવી પાછી પાટણ સિવિલ કોર્ટમાં। પાટણ સિવિલ કોર્ટે ઓર્ડર કર્યો રકમ વસૂલ આપવાનો। એની સામે યુનિવર્સિટી ફરી પાછી ગઈ ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લે ઓર્ડર એવો કર્યો ગુજરાત હાઈકોર્ટે કે આ પ્રશ્નને 32 વર્ષ થયા તેમ છતાં આમનો પ્રશ્ન સોલ્વ કેમ નથી થતો। એટલે હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે આમનો જે 4 મહિનાની અંદર પેમેન્ટ ચૂકતે કરી દેવું, તેમ છતાં પેમેન્ટ ચૂકતે ના થયું એટલે મેં અહીંયા પાટણ કોર્ટમાં પ્રિન્સિપલ સિવિલ જજમાં દરખાસ્ત દાખલ કરી અને દરખાસ્તમાં અમારે 11.5 કરોડ લેવાના નીકળતા હતા। એ 11.5 કરોડ રૂપિયા યુનિવર્સિટી કોર્ટમાં જમા કરાવ્યા નહીં, અમને આપ્યા નહીં, એટલે કોર્ટને
અમે જંગમ વોરંટ કોર્ટની મિલકત છે જપ્તી માટે એના માટે અરજી આપી વોરંટ કાઢવા માટે કોર્ટે ઓર્ડર કર્યો કે યુનિવર્સિટીની 11.5 કરોડની જંગમ મિલકત જપ્ત કરવાની, એનું પંચનામું કરીને એને તમારે એક જગ્યાએ સીલ કરવાની, પછી કોર્ટ પ્રોસેસ કરશે એ મિલકત હરાજી કરીને એને અમને રકમ આપવા માટે. આજે અમારે આવવાનો પાછળ એ જ હતો કે કોર્ટે જે જંગમ વોરંટ બજાવવાની અમલવારી કરવા માટે જે ઓર્ડર કર્યો છે એની અમલવારી કરવા માટે આજે અમે યુનિવર્સિટીમાં આવ્યા છીએ. જી, રજિસ્ટ્રાર શ્રી સાથે અમારી મુલાકાત થઈ, અમે એમને વોરંટની સમજ આપી, બેલીફથી આવ્યા છે કોર્ટના એમના થ્રુ. તો એમને એવું કહ્યું કે ભાઈ અમે પૈસા આપવા તૈયાર છીએ, અમે પણ ડાયરેક્ટ જો ચૂકવણું કરીએ તો અમારી જવાબદારી થાય. પણ આજે અમલવારી એવી છે વોરંટની કે એની અમલવારી કરવી જ પડે. એના માટે અમે સમય ના આપી શકીએ કે હવે એને કોર્ટમાંથી સમય લેવાનો એમનો સમય પતી ગયો, એ સ્ટેજ પૂરું થઈ ગયું છે. એટલે હવે એમને કાં તો પૈસા આજે કોર્ટમાં જમા કરાવવા પડે, કાં તો પછી એમની મિલકત અમને એટેચમાં લેવા માટે કોઓપરેટ કરવું પડે. આ રસ્તો છે અને બીજો કોઈ રસ્તો નથી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 15મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખારી ધારિયાલ ગામે પાટણ જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે ગામના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. શાળાની નાની નાની ભૂલકાઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું કુમકુમ તિલક કરીને વધામણા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ જેવી અનેકવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમાં સરકારશ્રીની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પૂર્ણ શક્તિ માતૃશક્તિ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થી, મહિલાઓ અને ઉગતા સંગીતકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના ભૂલકાઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શિત કરતું ધરતી કહે પુકાર કે નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ સખી મંડળની બહેનોએ ગીત દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે સમજ ગ્રામવાસીઓને આપી હતી. આ પ્રસંગે પદાધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ડીસામાં નકલી પોલીસ બની લોકો સાથે દાદાગીરી કરતા વાવના ટોભા ગામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. ડીસા બગીચા વિસ્તારમાં બુધવારે બપોરે એક કોમ્પ્લેક્સ આગળ શખ્સનું પોલીસનું આઈ કાર્ડ બતાવી વેપારી સાથે દાદાગીરી કરી રહ્યો હતો. જોકે તેની વર્તણૂક અંગે શંકા જતાં દક્ષિણ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી, જ્યાં દોડી આવેલી પોલીસ શખ્સની પૂછપરછ કરતાં તે વાવ તાલુકાના ટોભા ગામનો અશોકભાઈ ભેમાભાઈ ચૌધરી હોવાનું અને તેની પાસે પોલીસનું આઈ કાર્ડ નકલી હોવાનું જણાવ્યું હતું. પોલીસે અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન તેણે અગાઉ કયા સ્થળે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે. વાવ તાલુકાના ટોભા ગામનો અશોક ચૌધરી અગાઉ અમદાવાદ, પાલનપુર પીએસઆઈ તરીકે ઓળખ આપી છેતરપિંડી કરી ચૂક્યો છે. નકલી પોલીસ બની વારંવાર ઝડપાતા અશોક ચૌધરીના મોટાભાઈ અને મામા પોલીસ અને એસઆરપીમાં ફરજ બજાવે છે, જેથી અશોક ચૌધરીને પણ પોલીસ બનવાની ઈચ્છા હતી. જોકે ધોરણ 10 સુધી જ અભ્યાસ કર્યો હોય શક્ય બન્યું ન હતું. આથી તે નકલી પોલીસ બની પોતાની ઈચ્છા પૂરી કરી વારંવાર લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યો છે. વંચિત માનવી સુધી સામે ચાલીને યોજનાકીય લાભો મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ફરી રહ્યો છે. રાજ્યભરમાં લોકોને સ્થળ ઉપર લાભો મળી રહ્યા છે, જે અંતર્ગત રાજ્યભરમાં લોકોને પ્રાચીન ધાન્ય વિશે તેમની જાણકારી મળી રહે તે માટે આઈસીડીએસ વિભાગ દ્વારા મિલેટ્સના સ્ટોલ રાખીને લોકોને જાગૃત કરવા સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપણા પ્રાચીન ધાન્ય તરફ ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોના લીધે દુનિયા મિલેટ્સ અપનાવી રહી છે. આરોગ્ય પ્રત્યે બાજરી, જુવાર, બંટી જેવા આપણા પ્રાચીન ધાન્ય તરફ વળવાનો સાચો પ્રયાસ એટલે આપણા પ્રાચીન ધાન્ય. આજરોજ વિકસિત ભારત રથયાત્રા સાથે આવેલા મોંઘેરા મહેમાનોને ખારી ધારિયાલ ગામના મિલેટ્સ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આજરોજ લગાડવામાં આવેલા મિલેટ્સના સ્ટોલ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી, જેમ કે મિલેટ્સમાંથી બનાવવામાં આવેલા શીરો, બાજરામાંથી સુખડીઓ, મોરૈયાની ખીચડી, ખાંડવો, સોજીનો શીરો, બાજરાના ગોટા વગેરે વાનગીઓ બનાવવામાં આવી હતી. ગામના સ્થાનિક લોકોની સાથે મહાનુભાવોએ પણ આ સ્ટોલનો લાભ લીધો હતો. મિલેટ્સ આરોગ્યપ્રદ હોવાથી ગામે ગામ હર્ષભેર લોકો અપનાવવા લાગ્યા છે. વિસનગરના તરબ યાત્રાધામમાં પ્રસ્થાપિત
થનાર મહાશિવલિંગ 12 જ્યોતિર્લિંગ 4 ધામનું ગુજરાતના અલગ અલગ ગામો શહેરમાં પરિભ્રમણ કરીને આજે દિયોદર ખાતે શિવયાત્રા આવી પહોંચતા તેનું રબારી સમાજ સહિત અલગ અલગ સમાજ તેમજ વિવિધ સંસ્થાઓ, સંગઠનો, વેપારી એસોસિએશન, સ્કૂલ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. વિસનગર તાલુકાના તરફ ખાતે આગામી 16 થી 22 ફેબ્રુઆરીમાં આશરે 900 વર્ષ પુરાના મંદિરની જગ્યામાં વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, જેમાં દિયોદર શહેરના મુખ્ય માર્ગો પર રથયાત્રા ડીજેના તાલે શિવધૂન સાથે નીકળેલી હતી. ભક્તજનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. શિવયાત્રામાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભક્તોએ મહાઆરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી, જેમાં મિની અંબાજી સણાદર ધામ ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રબારી સમાજ દ્વારા શિવયાત્રાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો જોડાયા હતા. દિયોદર ખાતે રબારી સમાજના કુળદેવી બાણેશ્વરી માતાજી બિરાજમાન છે, જેમાં ડીજેના તાલે નીકળેલ શિવયાત્રાનું ભવ્ય સ્વાગત સાથે ભક્તોએ ઉત્સાહ સાથે ફૂલોની વર્ષા કરી હતી અને સેવાભાવી લોકો દ્વારા ભક્તો માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે યોજાતા નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ અંતર્ગત આજરોજ શહેરના વોર્ડ નંબર 3માં રહીશોની સમસ્યા સાંભળવા અને તેના નિરાકરણ માટે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલની ખાસ ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિસ્તારના નગરસેવકો, પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ વિસ્તારની મુલાકાત લીધી હતી. નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર 3ના રહીશોએ અને વેપારીઓએ તેમના વિસ્તારમાં રખડતા ઢોરો, ગંદકી, અવારનવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાઓ, બંધ સ્ટ્રીટ લાઇટો, ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાઓ, દૂષિત અને દુર્ગંધવાળું પાણી આવવાની બાબતે રજૂઆત કરતા પાલિકા દ્વારા તેના નિકાલ કરવા માટે સ્થળ ઉપર જ તત્કાલ નિર્ણય કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમસ્યાનો ટૂંક સમયમાં નિકાલ કરવામાં આવશે. પાલિકા આપના વોર્ડ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે વિસ્તારના રહીશો અને લારીવાળા વેપારીઓને પણ સૂચના આપી વિસ્તારને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી. વિસ્તારમાં ગંદકી કરનાર રહીશો સહિત વેપારીઓને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરાશે તેવું પણ જણાવ્યું હતું. આજે પાટણ નગરમાં પાટણ નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ થતી વોર્ડ નંબર 3ની અમે મુલાકાત લીધી. તેમાં અમને રોડ, રસ્તા અને લાઇટ, ભૂગર્ભ શાખા વગેરેની અમે ચર્ચા કરી, પણ અમને પબ્લિકમાંથી જાગૃતતા મળે એ માટે અમે પબ્લિકને કહીએ છીએ કે તમારો કચરો તમે અમારી જે કચરાની ગાડી આવે છે એમાં નાખો. હવે પછી જો તમારો જ કચરો તમે નહીં નાખો તો તમને નોટિસ આપી દંડીય કાર્યવાહી કરવામાં આવશે. અને બીજું કે જે લારી ગલ્લાવાળા છે, શાકભાજીની લારીવાળા છે, તે પોતાની પાસે નજીકમાં જ ડસ્ટબિન રાખે અને ડસ્ટબિનમાં જ એમનો કચરો નાખે તેવી હું અપીલ કરું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જંગમ વોરંટની બજવણીની કાર્યવાહી આવી કરવામાં. જંગમ વોરંટની બજવણી કરવા માટે કોર્ટ બિલીફ દ્વારા આવી સમજ આપવામાં તો કોર્ટના અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા યુનિવર્સિટીના પદાધિકારીઓ થઈ ગયા દોડતા. પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે યોજાતા નગરપાલિકા આપના વોર્ડમાં યોજાયો કાર્યક્રમ. વોર્ડ નંબર 3ના રહીશોની સમસ્યા સાંભળવા અને તેના નિરાકરણ માટે પહોંચ્યા નગરપાલિકાના સત્તાધીશો. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.